નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, માય એજ્યુકેશનમાં ફરી એકવાર તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આપણે લાસ્ટ લેક્ચરની અંદર ધોરણ 11ના યુનિટ નંબર 4ના રીડ 1 વિશે વાત કરતા હતા, જેનું નામ છે માઇન્ડ, બોડી એન્ડ મેડિસિન. તો આપણે બે લેક્ચરની અંદર શું વાત કરીએ એના વિશે થોડી વાત કરી દઉં કે આપણે એવી બધી વાત જોઈ હતી કે આપણે આ વિશ્વમાં આપણી આસપાસ જુદા જુદા લોકો તરફ નજર કરીશું તો આપણે જોઈશું કે આપણામાંથી ઘણા બધા સંપૂર્ણપણે એક સરખા નથી, મતલબ કે બધામાં કંઈક ને કંઈક રીતે છે એ વિવિધતા જોવા મળે છે. કોઈકના આકારમાં, કોઈકના કદમાં, કોઈકના સ્વભાવમાં, કોઈકના ચરિત્રમાં, બધા જ લક્ષણોમાં છે આપણે વિવિધતા જોવા મળે છે. પછી આપણે વાત કરી હતી કે આયુર્વેદના મત મુજબ શારીરિક રોગો મુખ્યત્વે બાહ્ય પરિબળો જેવા અયોગ્ય આહાર કે રોગ પેદાકારક જીવાણુ છે એના સંપર્કને લીધે થાય છે. અને માનસિક રોગો છે આંતરિક પળો જેવા કે ઇન્દ્રિયનો અયોગ્ય ઉપયોગ અને નકારાત્મક લાગણીમાં વધારો થવાથી એ માનસિક રોગો ઉત્પન્ન થાય છે. તો શારીરિક રોગો અને માનસિક રોગ કઈ રીતે ઉત્પન્ન થાય છે એના વિશે પણ આપણે વાત કરી હતી. પછી આપણે વાત કરી હતી કે કેટલાક રોગો જેવા કે ગંભીર ચેપમાં લગભગ પૂરેપૂરા શારીરિક કારણો હોય છે. કેટલાક રોગ એવા હોય છે કે જે ગંભીર ચેપથી થતા હોય છે. તેમાં મુખ્યત્વે બધા જે કારણો સમાયેલા હોય છે એ કેવા કારણો હોય છે? શારીરિક કારણો હોય છે. અને તેમની સારવાર એ શારીરિક સ્તરે જ થઈ શકે છે. અને આપણે એવી વાત કરી હતી કે મોટાભાગની બીમારીઓ માનસિક કારણોસર હોય છે. અને આ બધા માનસિક કારણો છે એના લીધે જે બીમારીઓ છે થતી હોય છે એની માનસિક અસરો પણ ખૂબ ખરાબ પડે છે. શારીરિક બીમારીમાં લાગણીનો ખલેલ પહોંચે છે અને ઇન્દ્રિયો પણ નબળી પડી જાય છે. શારીરિક બીમારી શારીરિક તો છે પણ સાથે સાથે માનસિક રીતે પણ આપણને અસર કરે છે. એ માનસિક ખલેલ આપણને પહોંચાડે છે અને ઇન્દ્રિયોને પણ નબળી પાડે છે. શારીરિક મુશ્કેલીમાં એ ધીમે ધીમે પરિણામે છે અને આહારની સમસ્યા તરફ દોરી જાય છે. હૃદય અને જ્ઞાનતંતુને પણ ઈજા પહોંચાડે છે અને ભૌતિક શરીરને પણ નબળું બનાવી દે છે. તો એક પણ બીમારી આપણા માટે સારી નથી મિત્રો. શારીરિક બીમારી અને માનસિક બીમારી એક પણ બીમારી આપણા માટે સારી નથી. એના વિશે આપણે વાત કરી હતી. પછી આપણે વાત કરી હતી કે આધુનિક જે વિકસિત વિશ્વ છે એમાં આપણી સમસ્યાઓ એ છે કે મુખ્યત્વે માનસિક સમસ્યાઓ છે. ત્યારબાદ આપણી પાસે જે પૂરતો ખોરાક, કપડાં, પછી રહેવા માટેનો જે આશ્રય છે, જે મોટાભાગની શારીરિક બીમારીઓથી આપણને બચાવે છે. આપણામાંથી મોટાભાગના જે લોકો છે એની શારીરિક સમસ્યાઓ, જે માનસિક અશાંતિ છે એનાથી એ લોકો પીડાતા હોય છે. આ ઉપરાંત એકલતાની પણ લાગણી છે એ ઘણા બધા લોકોમાં જોવા મળે છે. બીજાનો પ્રેમ ન પામી શકવો, પ્રશંસા ન મેળવી શકવી, એ ગુસ્સામાં અને તણાવ જેવી અવસ્થામાં છે એ આપણને લઈ જાય છે. જે આપણી શારીરિક શક્તિ છે, જે આપણી સ્ટેમિના છે એને નબળી બનાવે છે. અને આપણે ખરેખર જે કરવા ઈચ્છીએ છીએ એ કરવાથી આ બધી જ વસ્તુઓ, આ બધા જ પરિબળો છે આપણને રોકે છે. પછી આપણે વાત કરી હતી કે આપણી જે જીવનની શૈલી છે એ જીવનની શૈલી જ આપણને દુઃખ ઉત્પન્ન કરે તેવી હોય છે. આપણો જે રોજનો કાર્યક્રમ છે બરાબર, ઉત્તેજનાવાળો કાર્યક્રમ હોય છે જેમાં શાંતિ કે સંતોષ દેખાતો જ નથી. એ આપણા જીવનના જે સેન્દ્રિય મૂલ્યોમાં જે ખલેલ પહોંચાડી છે, જેવો કે સારો ખોરાક, પાણી, હવા અને સુખી પારિવારિક જીવન, આ બધી જ વસ્તુમાં છે એ આપણી જે જીવનની શૈલી છે એ ખલેલ પહોંચાડનારી છે. શહેરી દેખાવ અને સમૂહના માધ્યમના પ્રભુત્વને લીધે આપણે કૃત્રિમ જીવન જીવતા થઈ ગયા છે. ધીમે ધીમે લોકો છે શહેરી જીવન અને જે જુદા જુદા માધ્યમો છે એનો ઉપયોગ છે એ વધારે કરવા માંડ્યા છે. અને આત્માને પોષણ મળે એવું કશું કાંઈ રહ્યું જ નથી. દરેક વ્યક્તિને પોતાના માટે સમય હોવો જોઈએ, જે અત્યારે હાલની પરિસ્થિતિમાં ઓછો જોવા મળે છે. આપણે હંમેશા નવી વસ્તુઓ છે એની વિશે ઈચ્છા રાખતા હોઈએ છીએ અને જે આપણી પાસે છે એનાથી ભાગ્યે જ સંતોષ પામતા હોઈએ છીએ. એના વિશે આપણે વાત કરી હતી કે આપણી જે ઈચ્છાઓ છે અનન્ય છે. દિવસે ને દિવસે આપણે નવી ઈચ્છાઓ છે એ વિકસાવતા હોઈએ છીએ, પણ આપણી પાસે જે વસ્તુઓ છે એનાથી જે સંતોષ આપણને મળવો જોઈએ એ સંતોષ આપણને ભાગ્યે જ થતો હોય છે. આપણી દવા અને એના પરિણામે શું થાય છે? આપણે ક્યારેક શાંત કે સ્વસ્થ અનુભવતા નથી. આપણે શાંતિ છે એ શાંતિ આપણને ક્યારે પણ મળતી નથી. જે સ્વસ્થતા, માનસિક જે સ્વસ્થતા હોવી જોઈએ એ આપણને મળતી નથી. આપણી દવા એક વધારે પ્રકારનું એક ડ્રગ છે, એક ઇન્જેક્શન છે કે જે આપણને યોગ્ય જીવનશૈલીમાં અયોગ્ય જીવનશૈલીમાં ધકેલી દે છે અને સમસ્યાના જે વાર્તનિક જે મૂળ છે એ ભાગ્યે જ જોઈએ છે. આપણે દવા લઈ લઈએ છીએ કે જેના કારણે છે આપણે એક
અલગ જ અયોગ્ય જીવનશૈલી તરફ ધકેલાઈએ છીએ. અને જે આપણું જે રોગનું જે મૂળ છે એને આપણે એ રોગના મૂળ સુધી પહોંચતા નથી. ત્યારબાદ આપણે એવી વાત કરી હતી કે આવી બધી અવસ્થાની અંદર એ લોકો છે એ પિલનો ઉપયોગ કરે છે, ફટાફટ ગોળી લે છે, જે ખરેખર આપણા જીવનનું અસંતુલિત જીવનનું ચિહ્ન છે. આવું ખરેખર આપણે કરવું જોઈએ નહીં. અને એ ચેતવણીની નિશાની છે જેના તરફ આપણે ખરેખર ખૂબ ધ્યાન આપવાની જરૂર છે, એવી વાત કરી હતી. ત્યારબાદ આપણે એવી પણ વાત કરતા હતા કે બીજું તરફ જે આ આયુર્વેદ છે એ આયુર્વેદ આપણને શું શીખવે છે? તો આયુર્વેદ આપણને શીખવે છે કે પ્રકૃતિ સાથેનો મેળ, સરળતા અને સંતોષ એ સુખાકારી જીવનની ચાવી છે. પ્રકૃતિ સાથે આપણે મેળ રાખવો જોઈએ, જે સરળતા અને સંતોષ છે એ પણ બનાવી રાખવો જોઈએ, જે સુખાકારી જીવનની ચાવી છે. આયુર્વેદ આપણને એવું પણ શીખવે છે કે સંતુલનની સ્થિતિમાં કેવી રીતે જીવવું, જેમાં સંતોષ એ હોવાપણાની બાબત છે, નહીં કે મેળવવાની બાબત છે. સંતોષ એ અંદરથી હોવો જોઈએ, સંતોષ મેળવવાની વસ્તુ નથી, એવું પણ આયુર્વેદ આપણને શીખવું છે. તે ઉપરાંત આયુર્વેદ એવું કહે છે કે આપણામાં પહેલેથી જ રહેલા જે સર્જનાત્મક સ્ત્રોત છે અને સુખ સાથેના આપણે જે સંબંધ છે એ સંબંધ આપણે અજોડ હોવા જોઈએ, જેથી કરીને આપણે કાયમી ધોરણે આપણી માનસિક સમસ્યાઓ છે એને દૂર કરી શકીએ. આયુર્વેદ આપણા સ્વાસ્થ્યની સમસ્યાનું સાચું નિરાકરણ આપે છે અને એ નિરાકરણ ખૂબ જ જરૂરી છે. આપણે જે જીવી રહ્યા છીએ, જે વિચારી રહ્યા છીએ અને જે અવલોકન કરી રહ્યા છીએ તેમાં બધામાં પરિવર્તન લાવે છે, એ છે આયુર્વેદ. તો એના વિશે આપણે વાત કરી હતી, અહીં સુધી આપણે વાત કરી હતી. અને હવે પછી આયુર્વેદના ઉપચારના સ્તરો છે, આયુર્વેદના જે ઉપચારના સ્તરો છે, ધ લેવલ ઓફ આયુર્વેદિક હિલિંગ, એના વિશે આપણે વાત કરવાની છે અને ત્યાંથી આપણે આગળ વધવાનું છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે શરૂ કરી દઈએ લેવલ ઓફ આયુર્વેદ હિલિંગ. ઓકે, ચાલો. લેવલ્સ ઓફ આયુર્વેદિક હિલિંગ. હિલિંગ એટલે ઉપચાર. લેવલ કહેતા સ્તરો. લેવલ્સ ઓફ આયુર્વેદિક હિલિંગ, આયુર્વેદિક ઉપચારના સ્તરો. આયુર્વેદ રેકગ્નાઇઝ 4 પ્રાઇમરી લેવલ ઓફ હિલિંગ. આયુર્વેદ ઉપચાર માટેના 4 પ્રાથમિક સ્તરો છે એ ઓળખાવે છે. રેકગ્નાઇઝ એટલે ઓળખાવું. કયા 4 સ્તરો છે? તો ખાસ યાદ રાખવાનું છે. ડિઝીઝ ટ્રીટમેન્ટ, ડિઝીઝ પ્રિવેન્ટેશન, લાઈફ એન્હાન્સમેન્ટ અને અવેરનેસ ડેવલપમેન્ટ. ડિઝીઝ ટ્રીટમેન્ટ મતલબ કે રોગની સારવાર. ડિઝીઝ પ્રિવેન્ટેશન એટલે કે રોગ નિવારણ. લાઈફ એન્હાન્સમેન્ટ એટલે કે જીવન વૃદ્ધિ. અને અવેરનેસ ડેવલપમેન્ટ એટલે કે જાગૃતિનો વિકાસ કે સભાનતામાં વધારો કરવો. આ 4 સ્ટેપ છે, આ 4 જે લેવલ છે, સ્તરો છે, એ 4 પ્રાથમિક સ્તરો છે એ આયુર્વેદ આપણને ઓળખાવે છે. તો ક્વેશ્ચન આવો બની શકે છે કે વિચ 4 પ્રાઇમરી લેવલ્સ ઓફ આયુર્વેદિક હિલિંગ. આયુર્વેદિક હિલિંગ માટેના 4 જે પ્રાથમિક સ્તરો છે એ કયા? તો જવાબ આવશે ડિઝીઝ ટ્રીટમેન્ટ, ડિઝીઝ પ્રિવેન્ટેશન, લાઈફ એન્હાન્સમેન્ટ અને અવેરનેસ ડેવલપમેન્ટ. રોગની સારવાર, રોગ નિવારણ, જીવન વૃદ્ધિ અને સભાનતામાં વધારો કે જાગૃતિ વિકાસ. For most of us, medical treatment begins when we fall ill. આપણામાંથી મોટા ભાગના લોકોને તબીબી સારવાર ત્યારે જ શરૂ થાય છે જ્યારે આપણે બીમાર પડીએ છીએ. બરાબર? ટ્રીટમેન્ટ એટલે સારવાર, બિગિન્સ એટલે શરૂ થવું, ઇલ એટલે કે બીમાર. પરિવાર મોસ્ટ ઓફ અસ મેડિકલ ટ્રીટમેન્ટ બિગિન્સ વેન વી ફોલ ઇલ. આપણામાંથી મોટા ભાગનાને તબીબી સારવાર ત્યારે શરૂ થાય છે જ્યારે આપણે બીમાર પડીએ છીએ. ઇટ ઇઝ અ ફોર્મ ઓફ ડિઝીઝ ટ્રીટમેન્ટ રિસ્પોન્સ ટુ અ કન્ડિશન ધેટ ઓલરેડી ઓકર. શું કહે છે? તો કે તે રોગનું સારવારનું રૂપ છે. ઇટ ઇઝ અ ફોર્મ ઓફ ડિઝીઝ ટ્રીટમેન્ટ. ફોર્મ એટલે રૂપ, તે રોગનું સારવારનું રૂપ છે. A response to a condition that has already occurred. જે સ્થિતિ પહેલેથી જ ઉત્પન્ન થઈ છે તેને અપાતી આ પ્રતિક્રિયા છે. રિસ્પોન્સ એટલે પ્રતિક્રિયા, કન્ડિશન એટલે સ્થિતિ. It aims at a fixing something already broken. પહેલેથી જ કશું ભાંગી ગયું હોય તેને સુધારવાનું તેનું ધ્યેય છે.
એમ એટલે ધ્યેય, બ્રોકન એટલે ભાંગી ગયેલું. પહેલેથી જ કશું ભાંગી ગયેલું છે તેને સુધારવાનું તેનું ધ્યેય છે. However, if medicine begins with the treatment of disease, it is a failure because the disease is already harming us. બહુ સારી બાબત કીધી છે. શું કહે છે કે if medicine begins with the treatment of disease, it is failure because the disease is already harming. એટલે કે જો બીમારીની સારવાર માટે દવા શરૂ થાય તો તેમાં નિષ્ફળતા મળે છે. બીમારીની સારવાર માટે જો આપણે દવા શરૂ કરીએ તો એમાં આપણને ફેલર મળે છે, નિષ્ફળતા મળે છે, કેમ કે બીમારી કે રોગ આપણને કારનું નુકસાન કરી રહ્યો છે. હાર્મિંગ એટલે નુકસાન કરવું, ટ્રીટમેન્ટ એટલે સારવાર, ડિઝીઝ કહેતા રોગ. એટ ધીસ સ્ટેજ we are left with no option but drug and surgery which may have many side effects in the long run. હવે પછી આપણે શું કરીએ છીએ તો કે in this late stage we are left with no option but using drug and surgery which may have many side effects in a long run. મોડું થઈ ગયા પછીના આ છેલ્લા તબક્કામાં આપણી ડ્રગ કે સર્જરી સિવાય આપણી પાસે બીજો કોઈ વિકલ્પ હોતો નથી. વિચ મે હેવ મેની સાઇડ ઇફેક્ટ્સ ઇન લોંગ રન, કે જેની લાંબા ગાળે ઘણી સાઇડ ઇફેક્ટ્સ થઈ શકે છે. A higher level of healing aims at a preventing disease before manifest. હવે ઉચ્ચ સ્તરની સારવાર છે એ શું કરે છે એની વાત છે. A higher level of healing aims at a preventing disease before manifest. ઉચ્ચ સ્તરની સારવાર છે એ રોગોને પ્રગટ થતા પહેલા જ તેને અટકાવવાનું ધ્યેય રાખે છે. એમ એટલે ધ્યેય રાખવું, પ્રિવેન્ટિંગ એટલે અટકાવવું, મેનિફેસ્ટ કહેતા પ્રગટ થવું, શરૂ થવું. To reach this stage we have to consider the fact our lifestyle, environment, વર્ક એન્ડ સાયકોલોજીકલ કન્ડિશન. કે છે આ સ્તરે પહોંચવા માટે, ટુ રીચ ધીસ સ્ટેજ, આ સ્તરે પહોંચવા માટે આપણે આપણી જીવનશૈલી એટલે કે લાઈફસ્ટાઈલ, એન્વાયરમેન્ટ એટલે કે વાતાવરણ, વર્ક એટલે કે કામ એન્ડ સાયકોલોજીકલ કન્ડિશન અને માનસિક સ્થિતિની હકીકતની વિચારણા કરવી જોઈએ. પરિવાર To reach this state, we have to consider the fact of our lifestyle, environment, work and psychological condition. કે આ સ્તરે પહોંચવા માટે આપણે આપણી જીવનશૈલી, વાતાવરણ, કામ અને માનસિક સ્થિતિની જે હકીકત છે એ વિચારવી જોઈએ. We have eliminated the wrong factors in our daily lives that make us helpless to disease. પછી શું આપણે કરવું જોઈએ તો કે છે We must eliminate the wrong factor in our daily life that make us helpless to disease. આપણા રોગ સામે આપણને લાચાર બનાવી દીધા. આપણા દૈનિક જીવનમાં રહેલા અયોગ્ય પરિબળો છે એનો આપણે નાશ કરવી જોઈએ. એલિમિનેટ એટલે નાશ કરવો, રોંગ ફેક્ટર્સ એટલે અયોગ્ય પરિબળ, ડેઈલી લાઈફ એટલે રોજિંદુ જીવન અને હેલ્પલેસ એટલે લાચાર. રોગ સામે આપણને લાચાર બનાવી દેતા આપણા દૈનિક જીવનમાં રહેલા જે અયોગ્ય પરિબળો છે તે પરિબળોનો આપણે નાશ કરવો જોઈએ. To some extent we are always sick because our lifestyle is unstable. કે છે કે to some extent we are always sick because our lifestyle is unstable. અમુક અંશે આપણે હંમેશા બીમાર જ હોઈએ છીએ કારણ કે આપણી જીવનશૈલી છે અનસ્ટેબલ છે, અસ્થિર છે. There are always some disease attacking us, particularly in the change of seasons or in the aging process. શું કહે છે કે there are always some disease attacking us, particularly in the change of season or in the aging process.
મુખ્યત્વે ઋતુઓ બદલાવાની સાથે ઉંમર વધવાની જે પ્રક્રિયા છે એમાં કેટલીક બીમારીઓ આપણા પર હંમેશા હુમલો કરી રહી છે. એજિંગ પ્રોસેસ એટલે ઉંમર વધવાની પ્રક્રિયા. એટેક એટલે હુમલો કરવો. ચેન્જિંગ ઓફ સિઝન્સ એટલે કે ઋતુઓ બદલાવી, ઋતુઓમાં ફેરફાર થવો. There is always some disease attacking us, particularly in the changes of seasons in our aging process. એટલે કે મુખ્યત્વે જે ઋતુઓ બદલાવાની સાથે ઉંમર વધવાની જે પ્રક્રિયા છે એમાં કેટલીક બીમારીઓ આપણા પર હંમેશા હુમલો કરે છે. Health is a matter of conditional adjustment, like navigating a ship upon the sea. સ્વાસ્થ્ય એ સમુદ્રમાં વહાણ હાંકના હંકારવા જેવી એ સતત સમાયોજન જેવી બાબત છે. એડજસ્ટમેન્ટ એટલે કે સમાયોજન. હેલ્થ ઇઝ મેટર ઓફ કન્ડિશનલ એડજસ્ટમેન્ટ લાઈક નેવિગેટિંગ અ શિપ અપોન અ સી. નેવિગેટિંગ અ શિપ અપોન અ સી મતલબ કે સમુદ્રમાં વહાણ હંકારવું. એટલે કે છે કે સ્વાસ્થ્ય એ સમુદ્રમાં વહાણ હંકારવા જેવી સતત સમાયોજનની બાબત છે. જેમ સમુદ્રમાં વહાણ હંકારતી વખતે આપણે સતત જે કન્ટિન્યુ છે એ જાગ્રત રહેવું પડે, કોન્સન્ટ્રેશન રાખવું પડે, તેવી જ રીતે આ સ્વાસ્થ્ય પણ એક એવી જ બાબત છે. અવર હેલ્થ ઇઝ એન ઓનગોઈંગ કોન્કર. આપણું સ્વાસ્થ્ય છે એ સતત કાળજીનો વિષય છે. સ્વાસ્થ્ય છે આપણું એ સતત કાળજીનો વિષય છે. A third level of treatment is life enhancement therapy. જે ત્રીજા સ્તરની જે ટ્રીટમેન્ટ છે, સારવાર છે એ લાઈફ એનહાન્સમેન્ટ થેરાપી છે, મતલબ કે જીવન વૃદ્ધિ માટેનો એક ઉપચાર છે. which aims at improving our vitality and enabling us to live longer. કે જે આપણી જીવન શક્તિ સુધારવા અને લાંબુ જીવવા માટે આપણને સમર્થ બનાવવાનો ધ્યેય રાખે છે. એમ્સ એટલે ધ્યેય રાખવો. ઇમ્પ્રુવિંગ અવર વાઇટાલિટી. વાઇટાલિટી એટલે કે જીવન શક્તિ. ઇમ્પ્રુવ એટલે સુધારો કરવો. એન્ડ ઇનેબલિંગ અસ ટુ લીવ લોંગર. લીવ લોંગર એટલે લાંબુ જીવવું. વિચ એમ્સ, બરાબર, કે જે ત્રીજા સ્તરની જે જીવન વૃદ્ધિ માટેનો ઉપચાર છે એ એમ્સ એટલે ધ્યેય રાખવો. વિચ એમ્સ એટ ઇમ્પ્રુવિંગ અવર વાઇટાલિટી એન્ડ ઇનેબલિંગ અસ ટુ લીવ લોંગર. કે જે આપણી જીવન શક્તિ સુધારવા અને લાંબુ જીવન જીવવા માટે આપણને સમર્થ બનાવવાનો ધ્યેય રાખે છે. It does not merely prevent disease, but show us how to increase our positive energy. તે શું શીખવે છે? તો કહે છે it does not merely prevent disease. તે માત્ર રોગને રોકતી જ નથી, પ્રિવેન્ટ એટલે રોકવું, but show us how to increase our positive energy. પણ આપણી હકારાત્મક શક્તિને કેવી રીતે વધારવી, આપણી હકારાત્મક શક્તિમાં કઈ રીતે વધારો કરવો તે પણ બતાવે છે. However, Ayurveda aims at creating health, avoiding disease and helping us live longer. તદુપરાંત આયુર્વેદ aims at creating health એ સ્વાસ્થ્યનું સર્જન કરવું, avoiding disease રોગને ટાળવો, and helping us live longer અને આપણને લાંબુ આયુષ્ય આપવું એ આયુર્વેદનો ધ્યેય છે. આ ત્રીજા લેવલની ટ્રીટમેન્ટ, ત્રીજા સ્તરની ટ્રીટમેન્ટની છે વાત હતી. હવે ચોથું જે સ્તર છે, ચોથા લેવલની જે ટ્રીટમેન્ટ છે એના વિશે વાત કરીએ તો કે ધ ફોર્થ લેવલ ઓફ આયુર્વેદ હિલિંગ ઇઝ અવેરનેસ ડેવલપમેન્ટ. આયુર્વેદ સારવાર માટેનું જે ચોથું સ્તર છે એ અવેરનેસ ડેવલપમેન્ટનું છે, મતલબ કે જાગૃતિનો વિકાસ કે સભાનતાનો વિકાસ કરવાનો છે. This requires a spiritual approach to life. Spiritual approach એટલે કે આધ્યાત્મિક અભિગમ. This requires a spiritual approach to life. જેમાં જીવન પ્રત્યેના આધ્યાત્મિક અભિગમની જરૂર પડે છે. આયુર્વેદનું જે ચોથું લેવલ છે અવેરનેસ ડેવલપમેન્ટ, એમાં છે એ આપણા જીવનનો જે આધ્યાત્મિક અભિગમ છે એ મહત્વનો છે. To be health is important, but health is not at the end in itself.
શું કહે છે કે સ્વસ્થ હોવું એ મહત્વનું છે. To be healthy is important, but health is not at the end of itself. પરંતુ સ્વાસ્થ્ય એ પોતે અંતિમ છેડો કે એનો અંત નથી. It is not enough to merely prolong our lives and have better energy to do the things we want. માત્ર આપણી જિંદગી લંબાવી અને આપણે ઈચ્છતા હોઈએ તે કામો કરવા વધારે સારી શક્તિ મેળવવી એટલું જ પૂરતું નથી. We have to consider what we are using our energy for and why. કહે છે કે we have to consider કે આપણે એ બાબત પણ ધ્યાનમાં રાખવા જેવી છે કે what we are using our energy for and why, કે આપણી જે શક્તિ છે એ શાના માટે અને કેમ વાપરી રહ્યા છે તેનો વિચાર પણ કરવો જોઈએ. The quality of awareness is real fruit of all that we do. આપણે જે કાંઈ કરીએ છીએ તેની સભાનતાનો ગુણ એ જ સાચું ફળ છે. The quality of awareness એટલે સભાનતાનો ગુણ is the real fruit all that we do. આપણે જે કાંઈ કરીએ છીએ એ આપણી સભાનતાનું જે ફળ છે. It is our unlimited expression and essence of who we really are. તે આપણી એક અંતિમ અભિવ્યક્તિ છે. It is unlimited expression એટલે અભિવ્યક્તિ, તે આપણી અંતિમ અભિવ્યક્તિ છે. And the essence of who we are, આપણે ખરેખર જે છીએ તેનો એસેન્સ છે, તેનો સાર છે. Our awareness is the only thing we can take with us until we die. આપણી સભાનતા કે આપણી જાગૃતિ એ જ એકમાત્ર બાબત છે કે જેને આપણે મૃત્યુ પામીએ ત્યાં સુધી સાથે રાખી શકીએ છીએ. It continues to grow even when the body and mind decline. જ્યારે મન અને શરીર નબળા પડતા હોય છે, ડિક્લાઇન એટલે નબળું પડવું, ત્યારે પણ તે સભાનતા એ વધવાનું ચાલુ રાખે છે. સભાનતા છે ઇન્ક્રીઝ થવાનું શરૂ રાખે છે. Thus, it is our greatest aid in the aging process. તેથી કે આવી રીતે સભાનતા એ આવરદાની પ્રક્રિયામાં સૌથી મહત્વની મદદ છે. જે સભાનતા છે એ આપણી જે ઉંમર વધવાની પ્રક્રિયામાં સૌથી મહત્વની છે એ મદદ છે. This is the ultimate goal of Ayurveda, which aim at releasing us from all sorrow and suffering. આ આયુર્વેદનું અંતિમ લક્ષ્ય છે જે આપણને તમામ દુઃખ અને પીડામાંથી મુક્તિ અપાવવાનું ધ્યેય રાખે છે. સોરો એટલે દુઃખ અને સફરિંગ એટલે કે પીડા, દર્દ. True awareness is the ultimate cure for all psychological disorder. સાચી સભાનતા એ બધી જ માનસિક અવસ્થાનો અંતિમ ઇલાજ છે. કોઈ પણ પ્રકારની જે માનસિક અવસ્થા છે, બધી જ માનસિક અવસ્થાનો એકમાત્ર ઇલાજ છે સાચી સભાનતા. But to understand, we must first look into the mind and its function. પણ એને સમજવા માટે આપણે સૌપ્રથમ આપણા મન અને તેમના કાર્યોની તપાસ કરવી પડશે. We had better start from where we are in this direction of our journey persist. કે છે આપણે જ્યાં છીએ ત્યાંથી શરૂ કરીએ તો સારું. આ દિશામાં આપણો પ્રવાસ આગળ વધે છે. તો આ હતું આપણું યુનિટ 4 માઇન્ડ, બોડી એન્ડ મેડિસિન. ઘણી બધી વસ્તુઓ આ પાઠની અંદર એવી આવે છે કે જે આપણે જીવનમાં ઉતારવા જેવી છે. તો ખાસ આ પાઠને અમુક વસ્તુઓ આપણે જીવનમાં ઉતારીશું. તદુપરાંત આપણે પરીક્ષામાં પાછા માર્ક તો લાવવાના જ છે, તો એ માર્ક્સ માટે પણ આ પાઠ વ્યવસ્થિત આપણે તૈયાર કરી લઈશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.